નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનોનો આપણો આ પાર્ટ 2 છે. આ પહેલાં આપણે પાર્ટ 1 જોઈ ગયા છીએ. પાર્ટ 2 સમજતા પહેલાં પાર્ટ 1 જોવો ખૂબ જ અગત્યનો છે, કારણ કે તેમાં સહસંયોજક બંધ કઈ રીતે બને છે તેની માહિતી આપેલી છે, અને હાઇડ્રોજન પરમાણુ વચ્ચેના એક સહસંયોજક બંધ વિશે પણ ઉદાહરણ જોઈ ગયા છીએ. હવે આપણે આગળ જોઈએ તો ક્લોરીન પરમાણુ વચ્ચે જે સહસંયોજક બંધ બને છે એની આપણે વાત કરવાની છે. તો તેના માટે જોતા જઈએ કે ક્લોરીન પરમાણુ છે એનો પરમાણુય ક્રમાંક 17 છે. તેની ઇલેક્ટ્રોનીય રચના સંયોજકતા શું થશે? તો આપણે લેતા જઈએ ક્લોરીન એટલે એનો પરમાણુ ક્રમાંક 17 છે. એની ઇલેક્ટ્રોન રચનામાં ગોઠવીએ તો 2, 8 અને 7. આ કે કક્ષા, આ એલ કક્ષા અને આ એની એમ કક્ષા છે. તો આપણે હંમેશા સંયોજકતા જોવા માટે તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની આપણે વાત કરીએ છીએ. તો અહીં છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. જો એને 1 ઇલેક્ટ્રોન મળી જાય તો તે પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. તો એના માટે અહીં ક્લોરીન વચ્ચે સહસંયોજક બંધ બને છે અને તે પોતે અષ્ટક પોતાનું પૂર્ણ કરવા તૈયાર થાય છે. હવે એના માટે આપણે વિચારીએ તો એક ક્લોરીન છે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. તો આપણે 7 ઇલેક્ટ્રોનને ગોઠવવા માટે આ 2, આ બીજા 2 4, આ 2 6 અને આ 1 7. એ જે તે બીજો ક્લોરીન પરમાણુ છે એ લેતા જઈએ તો એમાં પણ છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. આપણે એને ગોઠવી દઈએ 2, 2 4, આ 2 6 અને આ 7. અહીં ક્લોરીન પરમાણુ છે એ સહસંયોજક બંધથી જોડાય છે. બંને પોતાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને એક સહસંયોજક બંધ બનાવે છે. જેના માટે જુઓ કે આ ક્લોરીન છે એ પોતાનું અષ્ટક અહીં પૂર્ણ કરશે. આ એના 2, આ 2 4, આ 2 6 અને 2 8. 8 ઇલેક્ટ્રોન એની પાસે થઈ જાય છે. એ જ રીતે આ બીજો ક્લોરીન છે એ પણ પોતાનું અષ્ટક આ રીતે પૂર્ણ કરશે. ગણતરી કરો તો આ 2, આ બીજા 2 4, આ 2 6 અને 2 8. આ રીતે એના 8 ઇલેક્ટ્રોન છે એ સહસંયોજક બંધ દ્વારા જોડાય અને એને પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. આમ ક્લોરીન પરમાણુ છે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને જેને આપણે આ રીતે Cl સહસંયોજક બંધ Cl દ્વારા પણ દર્શાવી શકીએ છીએ. આમ એક સહસંયોજક બંધ બનાવે છે માટે આપણે એને એક આડી લાઈન દ્વારા દર્શાવીશું. તો આ રીતે ક્લોરીન પરમાણુ વચ્ચેનો સહસંયોજક બંધ છે એ બની શકે છે. આગળ જોઈએ આપણે કે ઓક્સિજનના કિસ્સામાં આપણે 2 ઓક્સિજન પરમાણુઓ વચ્ચે દ્વિબંધનું નિર્માણ થયેલું જોઈએ છીએ. આમ થવાનું કારણ ઓક્સિજનનો પરમાણુ તેની એલ કક્ષા એટલે કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે તેમાં 6 ઇલેક્ટ્રોન ધરાવે છે અને તેને અષ્ટક પૂર્ણ કરવા વધુ 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. તેથી દરેક ઓક્સિજન પરમાણુ અન્ય ઓક્સિજન પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી આકૃતિ 4.3માં દર્શાવ્યા પ્રમાણેની રચના આપે છે. દરેક ઓક્સિજન પરમાણુ દ્વારા દાન થયેલા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી પામેલી 2 જોડ આપે છે. તેને 2 પરમાણુઓ વચ્ચે દ્વિબંધની રચના થવી એમ કહેવાય છે. તો આપણે ઓક્સિજન વચ્ચેના દ્વિબંધની વાત કરીએ. અહીં ટેક્સ્ટબુકમાં આપણે દર્શાવેલું છે એ જોઈએ અને પછી એ દ્વારા સમજીએ. જો અહીંયા ઓક્સિજન વચ્ચેનો દ્વિબંધ દર્શાવેલો છે, જે આપણે અહીંયા એના વિશે અભ્યાસ કરીએ કે ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક આપેલો છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. એની ઇલેક્ટ્રોન રચના 2 અને 6 છે. એટલે તેની છેલ્લી બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂરું કરવા માટે એને વધારાના 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તો ઓક્સિજનને આપણે એના 6 ઇલેક્ટ્રોનમાં ગોઠવીએ તો ઓક્સિજનને ગોઠવવા માટે આ એના 2 ઇલેક્ટ્રોન, આ બીજા 2 ઇલેક્ટ્રોન અને આ એના બીજા 2 ઇલેક્ટ્રોન.
એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન આપણે એની બાહ્યતમ કક્ષામાં છે એ દર્શાવીએ. અહીં બીજો ઓક્સિજન લઈએ એના પણ 6 આપણે દર્શાવીએ. 2 ઉપર લઈએ, 2 બાજુમાં લઈએ અને 2 અહીંયા સાઈડમાં લઈએ. તો અહીં જુઓ, ઓક્સિજનને પોતાનું અષ્ટક પૂરું કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે, માટે તે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. આ ઓક્સિજન પોતાના 2 ઇલેક્ટ્રોન લેશે, આ ઓક્સિજન પોતાના 2 ઇલેક્ટ્રોન લેશે અને પોતાની ભાગીદારી કરશે અને પોતાનું અષ્ટક છે એ અહીંયા પૂર્ણ કરશે. આ એના 2, આ બીજા 2 4, આ 2 6 અને આ 2 8 ઇલેક્ટ્રોન એના પૂર્ણ થાય છે. એ જ રીતે આ ઓક્સિજન છે બીજો, એ પણ પોતાનું અષ્ટક રચના આ રીતે પ્રાપ્ત કરે છે. અહીં 2, આ બીજા 2 4, આ 6 અને 2 8. આમ ટોટલ 8 ઇલેક્ટ્રોન બંને ઓક્સિજન પરમાણુને પ્રાપ્ત થાય છે અને બંને O2 સ્વરૂપે જોડાયેલા જોવા મળે છે. અને બંને વચ્ચે આ રીતે આ એક બંધ અને આ બીજો બંધ દ્વિબંધ રચાય છે. 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો અહીં દ્વિબંધ રચાતો જોવા મળે છે અને એને ઓક્સિજન વચ્ચેનો 2 સહસંયોજક બંધ અથવા તો દ્વિસહસંયોજક બંધ બનાવે છે એમ કહી શકાય. તો અહીં ઉદાહરણ પણ આપેલું છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ ઉપર એક્સ વડે દર્શાવેલું છે, આપણે ડોટ વડે દર્શાવેલું છે. ટેક્સ્ટ બુકમાં પણ કહ્યું છે કે તમે ડોટથી પણ દર્શાવી શકો અને ચોકડી દ્વારા પણ દર્શાવી શકો. તો આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, આ બીજા ઇલેક્ટ્રોનની ભાગીદારી. આમ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને 2 સહસંયોજક બંધ બનાવે છે. હવે આગળ જોઈએ આપણે કે શું તમે એક ઓક્સિજન પરમાણુ અને 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચેના બંધથી બનતા પાણીના અણુનું નિરૂપણ કરી શકો છો? શું અણુ એકલ બંધ કે દ્વિબંધ ધરાવતો હશે? હવે આપણે પાણીના અણુની રચના જોવાની છે. તો પાણીના અણુને આપણે એનું સૂત્ર જોઈએ તો H2O, હાઇડ્રોજનના 2 પરમાણુ છે અને ઓક્સિજનનો 1 પરમાણુ છે. હાઇડ્રોજનની વાત કરીએ તો એની ઇલેક્ટ્રોન રચનામાં 1 ઇલેક્ટ્રોન છે, જ્યારે ઓક્સિજનની વાત કરીએ તો એની ઇલેક્ટ્રોન રચનામાં 2 અને 6 છે. એટલે કે ઓક્સિજનને પોતાનું અષ્ટક પૂરું કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે અને હાઇડ્રોજનને હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરવા માટે હજુ પણ 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તો અહીં આપણે જોતા જઈએ કે આ ઓક્સિજન છે એના 6 ઇલેક્ટ્રોન આપણે ગોઠવી દઈએ, 2 અહીં ઉપર, 2 નીચે, 4 આ બાજુ 1 અને આ બાજુ 1, એટલે પોતાના 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે, એટલે હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકશે. એવા અહીં 2 હાઇડ્રોજન લીધા છે, તો એક હાઇડ્રોજન આ બાજુ ભાગીદારી કરશે પોતાની અને બીજું હાઇડ્રોજન આ બાજુ પોતાની ભાગીદારી કરશે. આ રીતે જોડાય છે. અહીં હવે ખાસ જોઈ લો તો આ હાઇડ્રોજન છે એ હિલિયમ જેવો ગુણ પ્રાપ્ત કરે છે, આ હાઇડ્રોજન છે એ પણ હિલિયમનો ગુણ પ્રાપ્ત કરે છે અને ઓક્સિજન છે એ આ રીતે આખી પોતાની અષ્ટક રચના પ્રાપ્ત કરે છે ભાગીદારી કરીને. તો અહીં જો હવે એના ઇલેક્ટ્રોન ગણો તો આપણે 8 ઇલેક્ટ્રોન જોવા મળે છે. 2 અહીં, આ 2 4, ઉપરના 2 6 અને આ 2 8. તો આ રીતે એના પાણીનો અણુ છે એ સહસંયોજક બંધ રચી અને આ રીતે પોતાની જે નિષ્ક્રિય વાયુ જેવી અથવા તો એને જે હાઇડ્રોજન છે એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી શકે છે. તો આપણે એને આ દ્વારા પણ દર્શાવી શકીએ કે H સહસંયોજક બંધ ઓક્સિજન સહસંયોજક બંધ હાઇડ્રોજન, એટલે એક બંધ દ્વારા તેઓ ઓક્સિજન સાથે જોડાય છે. આમ પાણીની જે રચના છે એ આ રીતે આપણે બનાવી શકીએ છીએ. હવે આગળ આપેલું છે આપણે કે નાઇટ્રોજનના દ્વિપરમાણવીય અણુના કિસ્સામાં શું થશે? નાઇટ્રોજન 7 પરમાણુય ક્રમાંક ધરાવે છે. તેની ઇલેક્ટ્રોન રચના અને સંયોગીકરણ ક્ષમતા કેવી હશે? અષ્ટક પ્રાપ્ત કરવા માટે નાઇટ્રોજનના અણુમાં રહેલ પ્રત્યેક નાઇટ્રોજન પરમાણુ 3 ઇલેક્ટ્રોનના ફાળા દ્વારા ઇલેક્ટ્રોનની ભાગીદારી પામેલી 3 જોડ આપે છે. તેને 2 પરમાણુ વચ્ચે ત્રિબંધની રચના થવી એમ કહેવાય છે. N2ની ઇલેક્ટ્રોન
બિંદુ રચના અને તેના ત્રિબંધનું નિરૂપણ આકૃતિ 4.4 પ્રમાણે કરી શકાય છે. અહીં આપણે આકૃતિ પણ આપેલી છે. 4.4 આકૃતિ અહીં આપેલી છે. આ નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધની રચના થાય છે. આ એક બંધ, બે બંધ અને આ ત્રિબંધ. કઈ રીતે રચના થાય છે એ આપણે ચાલો અહીંયા જોઈએ. આપણે અહીંયા જગ્યા છે એમાં જોતા જઈએ કે આ નાઇટ્રોજન છે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. એટલે કે એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો 2 અને 5 છે. છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે એને પોતાનું અષ્ટક પૂરું કરવા માટે અહીંયા 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. એટલે કે એ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે એ કરતા જોવા મળે છે. તો હવે અહીંયા નાઇટ્રોજન જે આપણે વાત કરેલી છે, નાઇટ્રોજનની વાત કરેલી છે, તો એમાં જોતા જઈએ કે આ એક નાઇટ્રોજન છે. એમાં છેલ્લી કક્ષામાં રહેલા 5 ઇલેક્ટ્રોનને આપણે ગોઠવીએ તો 2 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવી દઈએ અને બાકીના 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી છે. જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી હોય એને આપણે અહીંયા વચ્ચેના ભાગમાં ગોઠવવાના હોય છે. તો આ રીતે 5 ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન પાસે છે. અને બીજું નાઇટ્રોજન લઈએ એની પાસે પણ છેલ્લી કક્ષામાં બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. 2 આ બાજુ દર્શાવીએ અને 3 આપણે વચ્ચેના ભાગમાં દર્શાવીએ. તો અહીં નાઇટ્રોજન જો પોતાનું અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. આ નાઇટ્રોજન છે એની પાસે 8 ઇલેક્ટ્રોન આવી જાય છે. 3, 3, 6 અને 2, 8. એ જ રીતે આ નાઇટ્રોજન છે એની પાસે પણ પોતાનું અષ્ટક પૂર્ણ થાય છે. અને બંને નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ બનતો જોવા મળે છે. એક બંધ, આ બે બંધ અને આ ત્રિબંધ. આમ નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધની રચના આ રીતે થતી જોવા મળે છે. અહીં આકૃતિમાં પણ આપેલું છે. હવે આગળ જોઈએ. એમાં કહ્યું છે કે એમોનિયાનો અણુ NH થી સૂત્ર ધરાવે છે. શું તમે આ અણુ માટે ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરી શકો કે જે તમામ ચારેય પરમાણુઓ કેવી રીતે નિષ્ક્રિય વાયુની રચના પ્રાપ્ત કરે છે તે દર્શાવી શકે છે? અણુ એકલ બંધ ધરાવશે, દ્વિબંધ ધરાવશે કે ત્રિબંધ ધરાવશે? તો એના માટે આપણે એમોનિયા એટલે NH3ની વાત કરવાની છે. એની રચના પણ આપણે અહીંયા જોતા જઈએ. NH3 તો અહીંયા નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. એની ઇલેક્ટ્રોન રચના અને 2 અને 5 છે. એટલે એને છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે અષ્ટક પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની જરૂર પડે છે. તો એની સામે હાઇડ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક 1 છે. એને 1 ઇલેક્ટ્રોનની પોતે ભાગીદારી કરી શકે છે. તો આવા 3 હાઇડ્રોજન આપણે લીધેલા છે. તો આપણે અહીંયા એના માટેનો બંધ બનાવીએ તો નાઇટ્રોજન છે એ પોતાની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન ધરાવે છે. જેમાં આપણે જોતા જઈએ 2 ઇલેક્ટ્રોન ઉપર લઈ લઈએ, 1 ઇલેક્ટ્રોન અહીંયા લઈ લઈએ, 1 અહીંયા લઈ લઈએ અને 1ને અહીંયા લઈ લઈએ. આ રીતે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે હાઇડ્રોજન સાથે. તો અહીંયા જોતા જઈએ કે આ 2 છે. અહીંયા 1 નાઇટ્રોજન 1 ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજન સાથે ભાગીદારી કરશે. જે અહીંયા બીજો 1 ઇલેક્ટ્રોન છે એની સાથે હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અને અહીંયા હજુ 1 ઇલેક્ટ્રોન છે એની સાથે હજુ પણ 1 હાઇડ્રોજન પોતાની ભાગીદારી કરશે. આમ હાઇડ્રોજનની વાત કરીએ તો આ હાઇડ્રોજનને હિલિયમ જેવી રચના પ્રાપ્ત થાય છે. આ હાઇડ્રોજનને પણ હિલિયમ જેવી રચના પ્રાપ્ત થાય છે. આ હાઇડ્રોજનને પણ હિલિયમ જેવી રચના પ્રાપ્ત થાય છે. જ્યારે નાઇટ્રોજન છે એ પોતાનું અષ્ટક પૂરું કરે છે. જેમાં આપણે અહીંયાથી લેતા જઈએ તો આ 2, અહીંયાથી 2 4, આ 2 6 અને આ 2 8. આમ આ 2 ઇલેક્ટ્રોન કરી અને ટોટલ 8 ઇલેક્ટ્રોન છે એ નાઇટ્રોજન પાસે જોવા મળે છે. અને આ રીતે તેઓ સહસંયોજક બંધથી જોડાય છે. સહસંયોજક બંધમાં એ આપણે જોતા જઈએ કઈ રીતે બંધ બનાવે છે. તો કે નાઇટ્રોજન છે એ અહીંયા હાઇડ્રોજન સાથે બનાવશે, અહીંયા બનાવશે અને અહીંયા હાઇડ્રોજન સાથે એક બંધથી જોડાયેલા જોવા મળે છે. આમ NH3ની રચના આ રીતે આપણે જોવા મળે છે.
હવે આગળ જોઈએ આપણે કે ચાલો હવે આપણે મિથેન તરફ એક નજર કરીએ કે જે કાર્બનનું સંયોજન છે. મિથેનનો બળતણ તરીકે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે, તેમજ તે બાયોગેસ અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજીનો મુખ્ય ઘટક છે. એક માર્ક્સમાં ખાસ અગત્યનો પ્રશ્ન નોટ કરી લો. બાયોગેસમાં મુખ્ય ઘટક કયો હોય છે? તો કે મિથેન. અથવા તો સીએનજીનો મુખ્ય ઘટક કયો છે? સીએનજીનો મુખ્ય ઘટક મિથેન છે. આ ઉપરાંત સીએનજીનું પૂરું નામ જણાવો તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ તરીકે એને ઓળખવામાં આવે છે. અહીં એક માર્ક્સના 3 પ્રશ્ન તૈયાર થાય છે કે બાયોગેસમાં મુખ્ય ઘટક કયો હોય છે? મિથેન. સીએનજીનો મુખ્ય ઘટક કયો છે? મિથેન. આ ઉપરાંત સીએનજીનું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે. તેમાં આગળ જોતા જઈએ, તે કાર્બન દ્વારા બનતા સૌથી સામાન્ય સંયોજનોમાંનું એક છે. મિથેનનું અણુસૂત્ર CH4 છે. આ પણ એક માર્ક્સમાં પ્રશ્નમાં આવે છે. મિથેનનું સૂત્ર જણાવો. CH4. એક કાર્બન છે અને હાઇડ્રોજન 4 છે. તમે જાણો છો તેમ હાઇડ્રોજનની સંયોજકતા 1 છે. કાર્બન ચતુસંયોજક છે કારણ કે તે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે. નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે કાર્બન હાઇડ્રોજનના 4 પરમાણુ સાથે આકૃતિ 4.5માં દર્શાવ્યા પ્રમાણે આ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. હવે અહીં આકૃતિમાં પણ દર્શાવેલું છે. જો અહીં આકૃતિ આપેલી છે, આ ખાસ અગત્યની આકૃતિ છે. તમને એક્ઝામમાં પણ પૂછી શકાય 2 માર્ક્સના પ્રશ્નમાં. હવે આ કઈ રીતે બને છે એ આપણે અહીંયા જોતા જઈએ. તો આપણે જાણીએ છીએ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. એની ઇલેક્ટ્રોન રચના 2 અને 4 છે. છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. હજુ એને અષ્ટક પૂરું કરવા માટે 4 ઇલેક્ટ્રોન વધારે જોઈએ અથવા તો 4 ઇલેક્ટ્રોનની પોતે ભાગીદારી કરશે. એ જ રીતે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. એની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. હજુ 1 ઇલેક્ટ્રોન મળે તો તે હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે છે. આમ અહીં હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, જ્યારે કાર્બન છે એને 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની છે. તો એક કાર્બન સાથે 4 હાઇડ્રોજન પોતાના 1 ઇલેક્ટ્રોન આપી અને સહસંયોજક બંધ બનાવશે, જેની રચના આપણે જોતા જઈએ કે આ કાર્બન છે, આ પોતાની પાસે રહેલા છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે. હવે હાઇડ્રોજન સાથે અહીં હાઇડ્રોજનનો આપણે ચોકડી તરીકે લઈ લઈએ. હાઇડ્રોજનનો પોતાનો 1 ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો પોતાનો 1 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનનો પોતાનો 1 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો પોતાનો 1 ઇલેક્ટ્રોન. હવે અહીં જુઓ તો આ હાઇડ્રોજન પાસે પોતાને હિલિયમ જેવી રચના પ્રાપ્ત થઈ જાય છે 2 ઇલેક્ટ્રોન દ્વારા. આ હાઇડ્રોજનને પણ હિલિયમ જેવી રચના પ્રાપ્ત થાય છે. 2 ઇલેક્ટ્રોન છે એટલે અહીં પણ હિલિયમની રચના પ્રાપ્ત થાય છે અને અહીં પણ પોતે હિલિયમનું રચના પ્રાપ્ત કરે છે. આમ દરેક હાઇડ્રોજન છે એ 2 ઇલેક્ટ્રોન મેળવી અથવા તો 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પોતે હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે છે. એની સાથે સાથે કાર્બન છે એ પણ પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. એને પણ પોતાના 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરેલી છે. આ એક બંધ, આ અહીંયાથી હાઇડ્રોજન સાથે બીજું, આ હાઇડ્રોજન સાથે 3 અને હાઇડ્રોજન સાથે 4. આમ આ પોતે આ રીતે આખા સહસંયોજક બંધ દ્વારા જોડાય છે. આમ એક કાર્બન પરમાણુ 4 હાઇડ્રોજન પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવી અને મિથેનનો અણુ આ રીતે બને છે. તો આ રીતે મિથેનનો અણુ આપણે બનાવી શકીએ છીએ. હવે આગળ આપેલું છે જેમાં કહ્યું છે કે એવા બંધ કે જે 2 પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બનેલા હોય તે સહસંયોજક બંધ તરીકે ઓળખાય છે. ખાસ કોને સહસંયોજક બંધ કહેવાય? તો 2 પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થઈ, જે ભાગીદારી કરે એને સહસંયોજક બંધ કહે છે. સહસંયોજક બંધ ધરાવતા અણુઓમાં પ્રબળ બંધ બનેલા જણાય છે, પરંતુ આંતરઆણ્વીય આકર્ષણ બળ ઓછા હોય છે. તેના કારણે આ સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને વીજભાર વિહીન કણો ઉદ્ભવે છે. તેથી આવા સહસંયોજક સંયોજનો સામાન્ય રીતે વિદ્યુતના મંદ વાહક હોય છે.
આમ આ સહસંયોજક બંધના ગુણધર્મો અહીં આપેલા છે, જે આયનીય સંયોજનોના ગુણધર્મનો તફાવત, સહસંયોજક સંયોજનોના તફાવતની રીતે આપણે પાકો કરી શકીએ છીએ. 2 માર્ક્સમાં તમને પૂછે તો એ રીતે આપણે તૈયાર કરી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ કાર્બનના અપર રૂપો, જે આપણે આપણા નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.